Hello student, this is the online education from Devash International Public School. I am Neha Patel, your biology teacher. ચલો આપણે ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન તંત્ર ભણી રહ્યા છીએ અને આ ચેપ્ટરનો આજે આપણે લેક્ચર નંબર 2 ભણીએ છીએ. બરોબર. લેક્ચર નંબર 1 માં માનવીમાં જે લિંગી પ્રજનનના વિશિષ્ટ તબક્કાઓ એટલે કે પ્રજનનની ઘટનાઓ એનો ક્રમ આપણે ભણી ગયા હતા. માનવીમાં નર અને માદા વચ્ચેના જે બાહ્ય અને આંતરિક તફાવતો સમજેલા અને જે લિંગી પ્રજનનમાં પૂર્વફલન, ફલન અને પશ્વફલનના તબક્કાઓ જે પ્રજનનની ઘટનાઓમાં આપણે કઈ રીતે બધા ડિવાઈડ કરીએ છીએ એ આપણે અત્યાર સુધીમાં ભણેલા. બરોબર. તો એ તબક્કા પ્રમાણે સૌપ્રથમ જ આપણો તબક્કો આવશે પૂર્વફલન ઘટના. પૂર્વફલનમાં જન્યુજનન પહેલાં જોઈશું. જન્યુજનનમાં સૌપ્રથમ નરજન્યુનું નિર્માણ એટલે કે શુક્રકોષ જનન ભણવાની શરૂઆત કરીએ છીએ. ચલો, શુક્રકોષ જનન જ્યારે પણ ભણીએ છીએ તો શુક્રકોષોનું નિર્માણ સમજવાનું છે અને એ નરના પ્રજનન તંત્રમાં થાય છે. તો સૌપ્રથમ આપણે જે ભાગમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે એ તંત્ર એટલે કે નર પ્રજનન તંત્ર ભણીશું અને પછી એમાં કઈ રીતે શુક્રકોષોનું નિર્માણ થાય એ ભણીએ એટલે આપણો એક મુખ્ય તબક્કો શુક્રકોષ જનન પૂર્ણ થાય. આપણે જ્યારે પણ નર પ્રજનન તંત્ર ભણીએ છીએ તો પહેલાં નર પ્રજનન તંત્રમાં આવતા જે મુખ્ય અંગો છે એનું લિસ્ટ જોઈ લઈએ. પછી એમાંથી દરેક અંગ એની રચના, એનું સ્થાન, એનું કાર્ય એ સાથે સાથે ભણતા જઈએ અને પછી લાસ્ટમાં શુક્રકોષોના નિર્માણની પ્રક્રિયા ભણવાની છે. ચલો, નર પ્રજનન તંત્રમાં સૌપ્રથમ જ આપણે નર પ્રજનન તંત્ર એના અંગો એ આપણે ભણવાના છે. ખાસ આ ચેપ્ટરની નોટ્સ બધાને મળી ગયેલી છે અને જેને પણ હજુ ન મળી હોય તો બંને સ્કૂલમાંથી તમે એની હાર્ડ કોપી કલેક્ટ કરી શકો છો. મેં હેન્ડ રિટન એની નોટ્સ આપેલી છે. એક્સ્ટ્રા પોઈન્ટ છે એ પણ સાથે ઘણા બધા લખેલા છે. નીટને લગતા ઘણા મોટા ભાગના બધા જ ટોપિક આમાં મેં નોટ્સમાં કવર કરી લીધેલા છે. ચેપ્ટર છે એ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કરતાં ઘણું નાનું છે પણ નોટ્સમાં એક્સ્ટ્રા પોઈન્ટ બધા કવર છે. બરોબર છે. અહીં આપણે મુખ્ય ટોપિક ભણીશું, ક્યાંક જરૂર પડે તો એક્સ્ટ્રા પોઈન્ટ ભણીશું પણ નોટ્સમાં તમારા જોડે અવેલેબલ છે. એટલે જ્યારે પણ પહેલાં તો આ ચેપ્ટર ભણો છો, બરોબર, આ વિડીયો જોવો છો ત્યારે પહેલાં તમારી નોટ્સ ખોલી લો. કારણ કે હું બધા જ શબ્દો હવે અહીંયા વાક્ય બધા લખતા નથી પરંતુ મેઇન ટોપિક સમજીએ સાથે તમારી નોટ્સ તમારે રાખવાની રહેશે જ. એટલે આ રેકોર્ડિંગ જોતા પહેલાં તમે તમારું નોટ્સ સાથે લઈ લેશો. બરોબર છે. ટેક્સ્ટ બુકમાં કદાચ પોઈન્ટ ન પાડેલા હોય, ટેક્સ્ચ્યુઅલ જ વસ્તુ મેં નોટ્સમાં સારી રીતે અલગ કરેલી છે. ફિગર પણ દોરેલી છે. જોડે ટેક્સ્ટ બુક પણ રાખજો. જે ફિગર નથી દોરી એમાં કયા પેજ નંબર પર કઈ ફિગર તમારે જોવાની છે એ પણ એમાં મેન્શન કરેલું છે અથવા હું અહીંયા તમને દર્શાવતી રહીશ. ચલો, સૌપ્રથમ આપણે નર પ્રજનન તંત્ર ભણવાની શરૂઆત કરીએ. તો નર પ્રજનન તંત્રમાં કયા અંગોનો સમાવેશ થાય છે? એ નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ કે જે એક જોડ છે, સાથે સહાયક નલિકાઓ. સહાયક નલિકાઓમાં જે નલિકાઓના નામ છે એ વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની. બરોબર છે. તો આ 4 સહાયક નલિકાઓના નામ છે. સહાયક ગ્રંથિઓ. ગ્રંથિ એટલે કે જેમાંથી કોઈ પણ ઘટકનો સ્ત્રાવ થતો હોય અને અહીંયા પ્રજનનની પ્રક્રિયામાં મદદરૂપ થતી ગ્રંથિઓ છે એટલે નરની સહાયક ગ્રંથિઓ. એમાં શુક્રાશય કે જે એક જોડ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ કે જે જોડમાં નથી, એક છે, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ કે જે એક જોડ છે અને બાહ્ય જનનેન્દ્રિય કે જેમાં શિશ્નનો સમાવેશ થાય છે. બાહ્ય જનનાંગ કે બાહ્ય જનનેન્દ્રિય. બરોબર. તો પહેલા તો મુખ્ય 4 અંગો શુક્રપિંડ, સહાયક નલિકાઓ, સહાયક ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિય. સહાયક નલિકાઓમાં જે 4 સહાયક નલિકાઓ છે એ, સહાયક ગ્રંથિમાં જે 3 પ્રકારની ગ્રંથિ છે એ. તો નાના ક્વેશ્ચનના આધારે પણ આખું જે લિસ્ટ છે એમાં તમને ખબર પડી જાય કે સહાયક ગ્રંથિઓ કેટલી છે, એના 3 નામ, કઈ જોડમાં છે, કઈ એક છે. બરોબર. નાના નાના બધા જ પોઈન્ટ ધ્યાનમાં રાખીશું. ઘણીવાર યુગ્મ ગ્રંથિ કઈ પૂછો
એ રીતે પૂછે તો યુગ્મનો મતલબ કે જે જોડમાં આવી છે એ જ ગ્રંથિ તમારે દર્શાવવાની રહે. ઘણીવાર તમને એમ કહે છે કે નર પ્રજનન તંત્રની સહાયક નલિકાઓના નામ લખો, તો આ નલિકાઓ 4 એ જ લખવાની રહેશે. બરોબર છે? કઈ નલિકા ન આવે એ હું તમને સમજાવીશ. ચલો, પહેલાં તો આ લિસ્ટ થઈ ગયું. બરોબર છે? તો જે તમારી નોટ્સ છે એમાં પેજ નંબર 3 પર આ ટોપિક લખેલો છે, એટલે પહેલાં નોટ્સમાં આ ટોપિક જોઈ લો. બરોબર? ચલો, હવે આપણે એમાં 1 by 1 એક અંગ ભણવાની શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ આપણે ક્રમ પ્રમાણે જ શેની રચના ભણીશું? શુક્રપિંડ. જ્યારે પણ શુક્રપિંડ ભણીએ છીએ તો એનું સ્થાન જોઈશું, એનો આકાર, એની રચના, બરોબર, એની આંતરિક રચના, બાહ્ય રચના બધાનો અભ્યાસ અને નોટ્સમાં પણ મેં સારી રીતે અલગ પાડેલો છે. હવે જ્યારે તમે પહેલાં તો નર પ્રજનન તંત્રના બધા જ અંગો ભણો છો તો તમારે એના માટે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 43 પર સેકન્ડ ફિગર જે નીચે આપેલી છે એ રિફર કરવાની રહે. છતાં એ મેં ફિગર અહીંયા દોરેલી છે. આ ટાઈપની ફિગર હશે. પેજ નંબર 43 ટેક્સ્ટ બુક તમારી, બરોબર, જે માનવ નર પ્રજનન તંત્ર એના મુખ્ય અંગો દર્શાવે છે. પહેલા તો એના મુખ્ય અંગો અહીંયા જોઈ લઈએ. જો આ શુક્રપિંડ છે, બરોબર છે. સહાયક નલિકાઓમાં અહીંયા માત્ર ફિગરમાં તમને આ શુક્રવાહિની દર્શાવેલી છે, બાકી નલિકાઓ છે એ શુક્રપિંડમાં જોવા મળશે. બરોબર? એટલે આ શુક્રપિંડ જો, પછી સહાયક નલિકાઓ, અહીંયા 3 ગ્રંથિ દર્શાવેલી છે. આ શુક્રાશય, આ પ્રોસ્ટેટ ગ્રંથિ અને આ બલ્બોઇરલ ગ્રંથિ, એટલે 3 પ્રકારની ગ્રંથિ થઈ ગઈ. ચોથું બાહ્યજનનાન્દ્રિય કે જે શિશ્ન કે જેમાંથી મૂત્રજનન માર્ગ પસાર થાય છે એ. બરોબર? તો આ ફિગરમાં પહેલા તો તમે આખું નર પ્રજનન તંત્ર દર્શાવેલું છે. ચલો, હવે આપણે એમાંથી એક ભણવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે ભણીશું શુક્રપિંડ. શુક્રપિંડ જોડમાં આવેલી રચના છે અને શુક્રકોષોના નિર્માણ કરતી જે રચના કે જેને શુક્રપિંડ કહેવાય. હવે શુક્રપિંડને અહીંયા આપણે નર પ્રજનન અંગ તરીકે લઈએ છીએ. જ્યારે તમે ગ્રંથિઓ ભણશો ત્યારે પણ શુક્રપિંડ આવશે. રીઝન કે જે નરનું જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે એનો સ્ત્રાવ પણ શુક્રપિંડમાંથી થાય છે. પણ અહીંયા આપણે ગ્રંથિ તરીકે નથી ભણતા, છતાં કેમ ગ્રંથિ કહેવાય જ્યારે એની આંતરિક રચના ભણીએ ત્યારે હું સમજાવું છું. એટલે શુક્રપિંડ અંગમાં પણ આવશે. હવે અંગ તરીકે કેમ? કારણ કે શુક્રકોષોનું નિર્માણ કરે છે એટલે. ગ્રંથિ તરીકે કેમ? કારણ કે જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતું એને આપણે ગ્રંથિ કહીએ, તો એમાંથી નર જાતના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એટલે આપણે એને શું કહીશું? ગ્રંથિ કહીશું. બરોબર? તો આપણે અહીંયા શુક્રપિંડ વિશે ભણીએ છીએ. ચલો, સૌપ્રથમ તો આપણે શુક્રપિંડનું સ્થાન જોઈશું. શુક્રપિંડ એક જોડ રચના છે અને તે ઉદર ગુહાની બહાર આવેલી એક કોથળી જેવી રચના કે જેને વૃષણ કોથળી કહેવાય એમાં આવેલી જોવા મળે છે. તો ઉદર ગુહાની બહારની બાજુ આવેલ કોથળી જેવી રચના કે જેને વૃષણ કોથળી કહે છે તેમાં આ રચના આવેલી છે. ફિગરમાં દર્શાવો. આ આપણો ઉદરીય પાર્ટ છે. ઉપર ઉરસ્ય, પછી આપણે ખબર છે ઉદર પટેલનો નીચેનો ભાગ શું છે? ઉદરી. ઓકે, પહેલા તો આખું નર પ્રજનન તંત્ર કે તો નિતંબ પ્રદેશમાં આવેલું છે. એલ્વિક રીજન કહેવાય છે આખું નર પ્રજનન તંત્ર. બરોબર? હવે વૃષણ કોથળી અહીંયા જે આ તમને રચના દેખાય છે, ફરી પોઈન્ટ આઉટ ડાર્ક કરું છું, તમે જુઓ કે આ જે ભાગ છે આટલો આ ઉદરીય ગુહા છે. ઉદરીય ગુહાથી સહેજ બહારની બાજુ આ ભાગ ડાર્ક હાઇલાઇટ કરું છું, આને વૃષણ કોથળી કહેવાય. બરોબર છે? તો આ પાર્ટ વૃષણ કોથળી છે અને એની અંદર આ શુક્રપિંડ આવેલા છે. તો સૌપ્રથમ શુક્રપિંડનું સ્થાન, બરોબર, તો ઉદર ગુહાની બહાર જે વૃષણ કોથળી છે એમાં શુક્રપિંડ આવેલા છે.
એનું રીઝન શું? કેમ વૃષણ કોથળી એ ઉદર ગુહાથી સહેજ બહારની તરફ છે? કારણ આગળ પણ જોયું કે શુક્રપિંડ એ સ્થાન છે કે જ્યાં શુક્રકોષોનું નિર્માણ થાય છે અને શુક્રકોષોના નિર્માણની પ્રક્રિયાને આપણે શુક્રકોષ જનન કહીશું. દરેક પ્રક્રિયા માટે ચોક્કસ તાપમાન, ચોક્કસ ઉત્સેચકો એ બધા ઘટકની જરૂર પડે. અહીંયા જ્યારે શુક્રકોષોનું નિર્માણ થાય ત્યારે એને થોડા નીચા તાપમાનની જરૂર પડે. આપણા જે શરીરનું તાપમાન હોય સામાન્ય તાપમાન એના કરતાં ઓછા તાપમાને જ શુક્રકોષ જનન શક્ય છે. જો તાપમાન આપણા શરીરના લેવલનું હોય તો શુક્રકોષ જનનની પ્રક્રિયા થઈ શકતી નથી. એટલે ઉદર ગુહાથી બહારની બાજુ જે આ રચના છે કે જે વૃષણ કોથળીનું કાર્ય શું છે કે એ શુક્રપિંડનું જે સામાન્ય તાપમાન છે એ આપણા શરીરના તાપમાન કરતાં 2 થી 2.5 અંશ સેન્ટીગ્રેડ જેટલું નીચું રાખે છે. બરોબર છે તાપમાન? અને આ તાપમાનને કારણે જ શુક્રપિંડમાં શુક્રકોષોનું નિર્માણ શું થાય શક્ય બને છે. તો સ્થાનનું રીઝન છે કે કેમ એ વૃષણ કોથળીમાં આવેલા છે એ. ચલો અહીંયા ફિગર જ જોઈએ છે તો એક રચના કે જે કદાચ તમારા ટેક્સ્ટબુકમાં નથી આપેલી એ શબ્દ અહીંયા વાપરું છું, તેને ઇગ્વિનિયલ કેનાલ કહે છે. ઇગ્વિનિયલ કેનાલ એટલે શું? જો આ ઉદરીય ગુહા છે, આ કોથળી જેવી રચના છે, વચ્ચેનો જે આ ભાગ અહીંયા કેનાલ જેવો આટલો પાર્ટ પડે છે, આ પાર્ટને ઇગ્વિનિયલ કેનાલ કહે છે. એમાંથી શું પસાર થાય? શુક્રવાહિની પસાર થાય. એના સિવાય અહીંયા જે ધમની છે, શિરા છે, ચેતાઓ છે, અહીંની જે સંયોજક પેશી છે આ ઇગ્વિનિયલ કેનાલમાંથી પસાર થાય. એટલે જ્યારે પણ તમે વૃષણ કોથળીમાં શુક્રપિંડ છે અને વૃષણ કોથળી ઉદરીય ગુહા સાથે આ જે પાર્ટ દ્વારા જોડાયેલી છે એ કેનાલને આપણે ઇગ્વિનિયલ કેનાલ કહીશું કે જેમાંથી શુક્રવાહિની આ રીતે પસાર થઈ અને ઉદરીય ગુહામાં આ રીતે એની સાથે પ્રવેશે છે. બરોબર? તો આ શુક્રપિંડનું સ્થાન થયેલું છે. જો હવે આપણે શુક્રપિંડની રચના ભણવાની શરૂઆત કરીએ છીએ તો સૌપ્રથમ શુક્રપિંડની રચનામાં એના વિવિધ ભાગો જોઈએ. સિમ્પલ ટોપિક. આકાર દેખાવમાં ખબર પડી જાય. અંડાકાર છે, બરોબર છે. લંબાઈ 4 થી 5 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. બરોબર છે? તો આકાર, લંબાઈ અને પહોળાઈ થઈ. ચલો હવે આપણે શુક્રપિંડની આંતરિક રચના ભણવાની શરૂઆત કરવાની છે. શુક્રપિંડની આંતરિક રચના. સૌપ્રથમ તો આપણે ઓલ ઓવર ફિગર જોઈ. અહીંયા આ બે છે એ શુક્રપિંડ દર્શાવેલા છે. આ જે શુક્રપિંડ છે એની આંતરિક રચના જોવા માટે એનો જે આ રીતે ઊભો છેદ લઈ અને જે ફિગર એ આ ફિગર અહીંયા મેં દર્શાવેલી છે. બરોબર? તો આ ફિગર છે શુક્રપિંડની આંતરિક રચના દર્શાવતી ફિગર. એમાં આપણે બધા જ ભાગ જોઈશું. જો આ ફિગર તમારા ટેક્સ્ટબુકમાં આપેલી નથી પણ મેં નોટ્સમાં સારી રીતે દોરેલી છે. અહીંયા પણ તમે આ ધ્યાનમાં રાખજો. અત્યારે નોટ્સમાં પણ પેજ નંબર 7 પર આ ફિગર દોરેલી છે તો એ ફિગર પણ તમે સાથે ધ્યાનમાં લેતા રહેશો. આ આખું એક શુક્રપિંડ દર્શાવેલું છે અને આ એમાંથી નીકળતી શુક્રવાહિની. આ સાઈડની ફિગર સમજી લો કે આ એક શુક્રપિંડ છે આખું, બરોબર? અને આ એમાંથી નીકળતી શુક્રવાહિની દર્શાવેલી છે. જો અહીંયા મેં ઘણા બધા એક્સ્ટ્રા પોઈન્ટ તમારી ટેક્સ્ટબુક સિવાયના પણ કવર કરેલા છે. રચનામાં જુઓ તમને શબ્દ ટેક્સ્ટબુકમાં એવું કહે છે કે શુક્રપિંડની ફરતે સઘન આવરણથી એ રક્ષાયેલી રચના છે. માત્ર એટલો શબ્દ કહે છે કે શુક્રપિંડની ફરતે સઘન આવરણ છે તો આ એનું આવરણ છે, એની ફરતે આવરણ. હવે આ આવરણ પણ 3 લેયરમાં વિભાજિત થયેલું છે. જુઓ આ એક બાહ્ય આવરણ છે, આખું આ જે તમને દેખાય છે આ સળંગ એનું મધ્ય આવરણ છે અને અહીંયા જે જોવા મળશે આ એનું અંત આવરણ છે. બરોબર? આ બાહ્ય આવરણ, આ મધ્ય આવરણ અને આ અંત આવરણ છે. તો તમને ટેક્સ્ટબુકમાં માત્ર એટલો શબ્દ કહે છે કે શુક્રપિંડની ફરતે સઘન આવરણો આવેલા છે તો આ 3 આવરણો આ રીતે ગોઠવાયેલા છે. એમાંનું જે મધ્ય આવરણ છે કે જેને ટ્યુનિકા આલ્બુજિનિયા કહે છે. બરોબર? તો એ જે મધ્ય આવરણ છે એ આ રીતે અંદરની બાજુ પ્રક્ષેપિત થઈ અને આખું જે શુક્રપિંડ છે એને નાની નાની ખંડિકામાં વિભાજિત કરે છે.
તો જ્યારે પણ આંતરિક રચના જોઈએ તો સૌથી બહાર રક્ષણાત્મક સઘન આવરણો, બરોબર છે. જ્યારે આંતરિક રચના જોવો તો જ્યારે પણ શુક્રપિંડ એમાં જોવો આ થોડીક ને નાની આ જે ગ્રીન કલરથી જુદી પડેલી આવા ખંડો દર્શાવેલા છે. એપ્રોક્સિમેટલી એક શુક્રપિંડમાં આવી 250 જેટલી ખંડિકાઓ જોવા મળે, 250 જેટલી ખંડિકાઓ. એમાંથી થોડીક જ આપણે દર્શાવેલી છે કારણ કે તમે ફિગર અને પ્રક્રિયા કઈ રીતે થાય એ સમજી શકો એટલે, બરોબર. તો આ જે ખંડિકાઓ છે એને શુક્રપિંડ ખંડિકાઓ કહેવાય. વન બાય વન પોઈન્ટ જોઈએ, બરોબર. અને આવી 250 જેટલી ખંડિકાઓ દરેક શુક્રપિંડમાં જોઈ શકાય. આ બધી રચના આપણે એક શુક્રપિંડ માટે જોઈએ છીએ. તો આ જે ગ્રીન કલરથી જે જુદી પડે છે એ બધી શું છે? શુક્રપિંડ ખંડિકાઓ છે. હવે શુક્રપિંડ ખંડિકાની અંદર જે નલિકાઓ આવેલી છે જેને શુક્રોત્પાદક નલિકાઓ કહેવાય. શબ્દ પરથી શુક્રકોષનું ઉત્પાદન કરતી નલિકાઓ એટલે એને શું કહેવાય? શુક્રોત્પાદક નલિકાઓ. એક ખંડની અંદર 1 થી 3 જેટલી નલિકાઓ હોય. આ જે ગૂંચળું દર્શાવેલું છે એમાં 1 હોય, 2 હોય અથવા 3 નલિકાઓ, બરોબર. આ જે દર્શાવેલું છે જે રેડ કલરની એ બધી નલિકાઓ શુક્રોત્પાદક નલિકાઓ છે. એટલે ટોટલ 250 જેટલી ખંડિકાઓ એક શુક્રપિંડમાં છે. દરેક ખંડિકાની વાત કરીએ. હવે એક ખંડિકાની અંદર ઘણી બધી શુક્રોત્પાદક નલિકાઓ હોય તો એકની અંદર 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ જોવા મળે છે, બરોબર છે. શુક્રોત્પાદક નલિકાઓનું કામ શુક્રકોષોનું નિર્માણ કરવાનું છે. જે મુખ્ય કાર્ય કહીએ છીએ આપણે કે શુક્રકોષ જનનની પ્રક્રિયા ક્યાં થાય છે? તો એ આ આવેલી નલિકામાં થાય છે, બરોબર. તો હવે શુક્રપિંડ પછી આમ તો શુક્રપિંડની રચનામાં જ આવે પણ આપણે ડિટેલમાં શુક્રોત્પાદક નલિકાની રચના સમજવી જોઈએ, બરોબર. જ્યારે પણ તમે શુક્રોત્પાદક નલિકાની રચના સમજો છો તો આપણે એક નલિકા એનો છેદ લઈને જોઈએ, બરોબર. તો તમને આ જે ફિગર આપેલી છે અહીંયા એક નલિકાની છે એટલે આ રીતે આ ગૂંચળામાં આવી બધી નલિકાઓનું આવું ગૂંચળું દેખાય તમને. આ નલિકાનો આ રીતે આડો છેદ લઈએ તો કેવો આવે? ગોળાકાર. એટલે 1 થી 3 નલિકા એમાંથી એક નલિકા, સમજાય? જો શુક્રપિંડ એમાં શુક્રપિંડ ખંડિકા એની અંદર શુક્રોત્પાદક નલિકા એમાંની એક શુક્રોત્પાદક નલિકા એની રચના આપણે ભણીએ છીએ. તો શુક્રોત્પાદક નલિકાની જ્યારે રચના સમજો તો એનો તમે આમ છેદ લો તો છેદ એટલે કેવો આવે? આ રીતે ગોળાકાર. એ ગોળાકાર છેદ અહીંયા દર્શાવેલો છે, ખાસ ધ્યાન રાખજો. ટેક્સ્ટબુકમાં આ રીતે બધી જ ડિટેલમાં રચના નથી. તો આ જે આખી રચના એ કઈ નલિકાની છે? શુક્રોત્પાદક નલિકાની. તો શુક્રપિંડની રચનામાં જ આ બધા ટોપિક આવે પણ જો એક્સ્ટ્રા તમને પૂછે છે કે શુક્રોત્પાદક નલિકાની રચના સમજાવો તો અહીંયા તમારા જે નોટ્સ છે એમાં પેજ નંબર 4 પર આ ટોપિક સ્ટાર્ટ થાય છે, શુક્રોત્પાદક નલિકા એની રચના. તો અહીંથી આપણે હવે શુક્રોત્પાદક નલિકા એની રચના ભણવાની શરૂઆત કરીએ. ચલો આપણે શુક્રોત્પાદક નલિકા એની આંતરિક રચના ભણવાની શરૂઆત કરીએ, બરોબર. તો જ્યારે આ નલિકાનો છેદ લઈએ છીએ તો તમને આવો ગોળાકાર દેખાય છે. તો જે શુક્રોત્પાદક નલિકા કે જેની અંદર આ જ્યારે પણ આ જુઓ છો તેમાં મુખ્ય 2 પ્રકારના કોષો જોવા મળે છે. અંદરની વાત કરું છું એટલે આ નલિકા જે રેડ દેખાય છે એની અંદર 2 પ્રકારના કોષો જોવા મળે છે. એક કોષો કે જેને નર જનન કોષો અથવા આદિ શુક્રકોષો કહેવાય છે. જનન કોષો કે જેમાંથી નર જન્યુનું નિર્માણ થવાનું છે એ કોષોને શું કહેવાય? નર જનન કોષો. અને જેમાંથી શુક્રકોષ નિર્માણ થવાનું છે એનો આદિ કોષ, પહેલાનો કોષ, પૂર્વકોષ એટલે એને આપણે શું કહીશું? આદિ શુક્રકોષ કહીશું, બરોબર. તો ઇન શોર્ટ નર જનન કોષો કે આદિ શુક્રકોષો એ કોષ છે કે જેમાંથી આગળ શુક્રકોષ જનનની પ્રક્રિયા થઈ અને શુક્રકોષોનું નિર્માણ થશે. તો પહેલા હું તમને ફિગરમાં એ દર્શાવું છું. જુઓ, સૌથી બહારની બાજુ એક રક્ષણાત્મક સ્તર અને એક આધાર કલા ગોઠવાયેલી હોય છે. એ આધાર કલાની અંદરની બાજુએ આ જે આખું સ્તર દેખાય છે લેયર આ કોષોનું, આ બધા કોષો કે
કે જનન અધિછદ્ય સ્તર કહેવાય. બહારનું છે એટલે અધિછદ્ય સ્તર, પણ જેમાંથી જનન કોષો નિર્માણ પામવાના છે એ કોષને જનન અધિછદ્ય સ્તર કહેવાય. હવે જે આ કોષો છે એ 2n હશે, સમજી શકાય. દૈહિક કોષ છે, શુક્રકોષ એ દૈહિક ભાગ છે એટલે એ કોષ કેવા હશે? 2n, બરોબર છે. તો આ જે કોષ છે એની અંદર આગળ જતા અર્ધીકરણની પ્રક્રિયા થાય. ચલો અહીંયા આપણે કોઈ પણ એક કોષ લઈ લો, અહીંયા કોઈ 2n કોષ લઉં છું, બરોબર. એમાં અર્ધીકરણ થાય, અર્ધીકરણના કારણે આગળ જતા બધા સ્ટેપ થાય, બરોબર. એટલે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય. તો અહીંયા આખું આમ સિરીઝ દર્શાવેલી છે. શું દર્શાવે છે? એવું નથી થતું કે એક જ સ્ટેપમાં આ જનન અધિછદ્ય કોષ છે એમાંથી શુક્રકોષોનું નિર્માણ થઈ જશે, બરોબર. આખી શુક્રકોષ જનનની પ્રક્રિયા અહીં થશે. આખું સ્ટેપ આપણે શુક્રકોષ જનનમાં જોવાનું છે. પણ સૌથી પહેલા આ જે શુક્રકોષ છે એમાંથી આદિપૂર્વ શુક્રકોષ બનશે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હોય, પછી એમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બનશે, બરોબર છે. એમાંથી પ્રશુક્રકોષ બનશે, પછી એમાંથી શુક્રકોષ, એટલે આ જે દર્શાવેલું છે એ શુક્રકોષ બનશે. તો આ બધા લેયર દર્શાવેલા હોય તો અહીં ક્રમિક ઘટનાઓ બની અને આ રીતે શુક્રકોષ અહીં મધ્યના પોલાણમાં છૂટા પડે. એટલે આ જે નળી હોય એનું પોલાણ, એની અંદર આ શુક્રકોષો આવે, બરોબર. આ વચ્ચે પોલાણ દર્શાવેલું છે અને આ જે પછડીવાળા જે ભાગ દર્શાવેલા છે આ બધા શુક્રકોષો, પરિપક્વ શુક્રકોષો દર્શાવેલા છે. એટલે આ શુક્રકોષો અહીંયા નિર્માણ પામે, બરોબર. તો એક પ્રકારના કોષો કે જેના અંદરથી શુક્રકોષનું નિર્માણ થશે. એટલે આ બધા જ કોષો કે જેને આદિ શુક્રકોષો કહેવાય. બીજા પ્રકારના કોષો કે જે તમને અહીંયા લાંબા અને આવા ગ્રીન કલરના અહીંયા દેખાય છે કે જે એની અંદર જ ગોઠવાયેલા છે, શુક્રોત્પાદક નલિકાની અંદર જ, એ કોષોનું નામ છે સર્ટોલી કોષો. એ કોષોનું કાર્ય શું છે કે અહીંયા જે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય, જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ કોષ વિભાજન થતું હોય તો ત્યાં એને પોષક દ્રવ્યની જરૂર પડે. તો અહીંયા જ્યારે પણ શુક્રકોષ જનનની પ્રક્રિયા થતી હોય તો એને પોષણ આપવા માટે આ બધા સર્ટોલી કોષો છે, બરોબર છે. તો જે સર્ટોલી કોષો છે એનું કાર્ય શું? તો જે શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એ દરમિયાન જે પોષણની જરૂરિયાત છે એ કોણ પૂરી પાડે છે? આ સર્ટોલી કોષો, બરોબર. તો આ જે શુક્રોત્પાદક નલિકામાં બે પ્રકારના કોષો થયા. આ જે બધા જ કોષો કે જેમાંથી વિકાસ થઈ અને શુક્રકોષ બનશે એને નરજનન કોષો કહીશું, અને એમાં મધ્યમાં વચ્ચે આવેલા કોષો કે જે આ પ્રક્રિયા માટે પોષણ પૂરું પાડે તો એ કોષોને આપણે શું કહીશું? સર્ટોલી કોષો. આ આંતરિક રચનામાં અંદરની બાજુના કોષો છે. હવે અહીંયા જોવું ખાસ કે આ બે પ્રકારના કોષો આ રેડ નલિકાની અંદર આવે છે. વચ્ચે જે અવકાશ છે એટલે આ ભાગ જે આ રીતે પોઈન્ટ આઉટ કરીને ડોટેડ દર્શાવું છું, શુક્રપિંડ ખંડિકાની અંદર જ, પણ નલિકાની બહારની બાજુએ. એટલે ધારો કે આ નલિકાનો છેદ છે તો એની બહારની બાજુ, અહીંયા નળી છે, નળીની અંદર નહીં. આપણે જે છેદ જોઈએ છે રેડ નળીની અંદર જોઈએ છે, પણ એની બહારની બાજુએ રુધિર વાહિનીઓ હોય છે, ધમની અને શિરા કે જે એને રુધિર પૂરું પાડે છે, અને સાથે બીજા વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે એને આંતરાલીય કોષો કે પછી લેડિંગના કોષો કહે છે, બરોબર. અને આ બહારનો જે અવકાશ છે એને આંતરાલીય અવકાશ કહેવાય. તો આંતરાલીય અવકાશ કોને કહેવાય? આ નલિકાની ફરતે જે બીજો બહાર વ્હાઇટ ભાગ દેખાય ગ્રીન બોર્ડરની અંદર, રેડ નલિકાની બહારની બાજુએ જેટલો વ્હાઇટ ભાગ દેખાય છે એ બધા અવકાશને આપણે શું કહીશું? આંતરાલીય અવકાશ. અને એની અંદર રુધિરવાહિનીઓ હોય, સાથે સાથે ચોક્કસ પ્રકારના આંતરાલીય અથવા લેડિંગના કોષો હોય. ઓકે, આ કોષોનું કામ જે નર જાતીય અંતઃસ્ત્રાવ આગળ આપણે જોઈ ગયા છે જેને કહેવાય છે ટેસ્ટોસ્ટેરોન, અને એનું જ નામ છે એન્ડ્રોજન્સ. એનો સ્ત્રાવ કરવાનું કાર્ય એ અહીંયા આવેલા આ આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો કરે છે, બરોબર. તો હમણાં જ આપણે વાત કરેલી કે શુક્રપિંડને તમે ગ્રંથિ પણ કહી શકો. તો શુક્રપિંડને ગ્રંથિ કેમ કહેવાય છે? કારણ કે અહીંયા નર જાતીય અંતઃસ્ત્રાવનું નિર્માણ પણ શુક્રપિંડમાં જ થાય છે. એ શુક્રોત્પાદક નલિકામાં અંદર નથી થતું. શુક્રોત્પાદક નલિકા, શુક્રકોષોનું નિર્માણ કરતી નલિકા, એટલે એમાં તો માત્ર શુક્રકોષોનું જ નિર્માણ થાય છે, પરંતુ એની બહારની બાજુ પણ શુક્રપિંડની અંદર જ આ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થતો હોવાથી આપણે શુક્રપિંડને અહીંયા ગ્રંથિ તરીકે પણ જાણી શકાય, બરોબર. તો અહીં સુધીની જે રચના છે એ તમારી શુક્રોત્પાદક નલિકાની રચના થઈ. નર પ્રજનન તંત્રમાં આપણે વિવિધ ભાગો જોઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આખો પ્રજનન તંત્રનો ઓવરવ્યૂ જોયો,
એમાં શુક્રપિંડની રચના જોઈ. શુક્રપિંડની અંદર જો આપણે આ ફિગર ફરી રેફર કરવાની રહેશે, પરંતુ માત્ર આ નલિકા જોઈ છે, બરોબર. આ નલિકા દ્વારા શુક્રકોષોનું નિર્માણ થશે, પરંતુ શુક્રકોષોનું નિર્માણ કઈ રીતે થશે એ ટોપિક પણ આપણે અલગથી ભણીશું, બરોબર. નોટ્સ રેફર કરજો. નેક્સ્ટ ટોપિકમાં આપણે હજુ આ પોઈન્ટ આગળ વધારીશું અને ઇન શોર્ટ આપણા જે નર પ્રજનન તંત્રમાં બધા જ જે ટોપિક જોયા સ્ટાર્ટિંગમાં જ, એમાં શુક્રપિંડ એની રચના પતે, બરોબર. જે સહાયક નલિકાઓ છે એ અહીંથી સ્ટાર્ટ થશે. વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, જે 4 સહાયક નલિકાઓ છે એ આમાં ભણવાની રહેશે. એટલે આ ફિગર આપણે ફરીથી રેફર કરીશું, પણ અહીંયા આપણે માત્ર શુક્રપિંડની રચના એટલું પોઈન્ટ પૂરો કરીએ છીએ, બરોબર છે. જય હિન્દ.